નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો? મજામાં જશો એવી ભગવાનને પ્રાર્થના સાથે આજની નવી વાર્તાને સાંભળીએ. ચાલો. રવિના નથી રહેવું મારે આ ઘરમાં જ્યાં ભાઈઓમાં ફરક કરવામાં આવે છે, અને આજે તો વહુઓમાં પણ ફરક થવા લાગ્યો છે. તું જલ્દીથી તારો સામાન બાંધ. આપણે આજે હમણાં જ અને આજ ક્ષણે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. પવન ગુસ્સાથી બૂમ પાડતા પોતાની પત્ની રવીનાને બોલ્યો. ત્યારે રવીના તેની પાસે આવીને તેને સમજાવતા બોલી, તમે જરા શાંત થઈ જાઓ. તે તમારા પિતાજી છે. જો ગુસ્સામાં તેમણે અમને કંઈ પણ કહી દીધું તો એનો મતલબ એ નથી કે તે અમને ચાહતા નથી. તેમની નજરમાં તમે અને ભાઈ બંને એક સમાન છો. નહીં રવીના, તું જે પણ કહે હું નથી માનવાનો. ગુસ્સામાં બોલતા પવન પોતાનો સામાન પેક કરવા લાગ્યો તો રવીના તેના પગ પકડીને રડતા રડતા બોલી, પ્લીઝ આવું ન કરો. ભૂલ તો દરેક માણસથી થાય છે અને ઝઘડો ક્યાં ઘરમાં નથી થતો. આજે જે પણ ઝઘડો થયો છે તેની જવાબદાર ફક્ત અને ફક્ત હું છું, બીજું કોઈ નહીં. હું મારા કૃત્યો પર ખૂબ દુઃખી છું. મારે પણ આજે આટલું મોટું પગલું નહોતું ભરવું જોઈતું. રવીના રડી પડી તો પવને તેને સમજાવતા કહ્યું, નહીં રવીના, તે આજે જે કંઈ પણ કર્યું તે સાચું કર્યું. જો હું પણ તારી જગ્યાએ હોત તો આ જ કરત. એટલે રવીના, હવે તું પાગલ ન બન. આપણે આ ઘરમાં નહીં રહીએ. પવન કબાટમાંથી બેગ કાઢતા બોલ્યો. પરંતુ રવીનાએ પવનને પોતાના સમ દઈને તેને આ ઘરથી જતા રોકી લીધો. તો પવન ગુસ્સામાં બેગ પલંગ પર પછાડીને ઘરની બહાર નીકળી ગયો. ખાટલા પર બેઠેલા મા બાપ નીરસ આંખોથી ક્યારેક પવનને તો ક્યારેક ઘરને જોઈ રહ્યા હતા. રાત્રે ડિનરનો સમય થયો તો રવીનાએ બધા માટે જમવાનું બનાવી દીધું. કોઈનું જમવાનું મન ન હતું. નાની વહુ પૂનમ ગુસ્સાના કારણે પોતાના ઓરડામાંથી બહાર જ ન આવી. ડાઇનિંગ ટેબલ પર શાંતિનું વાતાવરણ હતું. કોઈએ કોઈની સાથે કંઈ વાતચીત ન કરી. બધાએ અનિચ્છાએ ડિનર કર્યું અને સૌ પોતપોતાના ઓરડામાં ચાલ્યા ગયા. મહેશજી પણ પોતાના ઓરડા તરફ જઈ રહ્યા હતા કે ત્યારે જ મોટી વહુ રવીનાએ તેમને રોકતા કહ્યું, પિતાજી, મારે તમારી સાથે કેટલીક જરૂરી વાતો કરવી છે. હા બોલ, મહેશજીએ ઊંચા અવાજે કહ્યું. પિતાજી, આજે જે કંઈ પણ થયું તેના માટે મને માફ કરી દો, રવીનાએ કહ્યું. તો મહેશજીએ રવીનાની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. તો રવીનાએ પોતાની સાસુ શારદાજી સાથે પણ વાત કરવાની કોશિશ કરી, પરંતુ શારદાજી પણ કંઈ ન બોલ્યા. તે પણ પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. રવીનાને આજે પોતાના ઘરની દુર્દશા જોઈને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. પોતાના ઘરમાં ક્યારેય આવો મન મોટાવ નહોતો થયો અને આજે વાત અહીં સુધી પહોંચી ગઈ કે ઘરના સભ્યો જ એકબીજા સાથે વાત નથી કરી રહ્યા. આ બધું વિચારતા વિચારતા રાતના 10 વાગી ગયા. રાત્રે 11 વાગે રવીનાના ભાઈનો ફોન આવ્યો કે મમ્મીની તબિયત ખરાબ છે અને તે તને અહીં પિયર બોલાવી રહ્યા છે. રવીનાએ કહ્યું, ઠીક છે ભાઈ, તમે કાલે મને લેવા આવી જજો. એમ કહીને તેણે ફોન કાપી નાખ્યો અને પોતાના પતિ પવન સાથે વાત કરી તો પવને પણ પિયર જવા માટે હા પાડી દીધી. પવનના સૂઈ ગયા પછી રવીનાએ એક પત્ર લખ્યો કે આજે ન ઈચ્છવા છતાં પણ તેણે પિતાજીનું ખૂબ જ દિલ દુભાવ્યું છે. કદાચ આ પત્ર વાંચીને પિતાજી તેમની ભાવનાઓને સમજશે અને તે પત્રને રાતના સમયે ચૂપચાપ પોતાના સસરા મહેશજીની ડાયરીમાં મૂકી દીધો. કારણ કે તે જાણતી હતી કે પિતાજીને ડાયરી લખવાની આદત છે અને તેઓ રોજની જેમ જ્યારે ડાયરી લખશે ત્યારે આ પત્ર જોઈને
જરૂર વાંચશે. પત્ર મૂકીને તે પોતાના ઓરડામાં જઈને સૂઈ ગઈ. સવારે રવિના એ જલ્દી ઉઠીને બધું કામ પતાવી દીધું. ત્યાં સુધીમાં રવિનાનો ભાઈ વિકાસ પણ આવી ગયો. વિકાસને જોઈને મહેશજી અને શારદાજી ચોંકી ગયા. તો વિકાસે તેમના ચરણ સ્પર્શ કરતા કહ્યું કે મમ્મીની તબિયત ખરાબ છે અને તેમની ઈચ્છા દીદીને મળવાની હતી, એટલે દીદીને લેવા આવ્યો છું. ત્યાં સુધીમાં રવિના પણ તૈયાર થઈને બહાર આવી ગઈ અને પોતાની સાસુ સસરાને અને પતિથી વિદાય લઈને પોતાના ભાઈ સાથે પિયર જવા રવાના થઈ ગઈ. રવિનાના ગયા પછી સાસુમાએ ઘરની જવાબદારી પોતાના હાથમાં લીધી. બધું કામ તેમના પર આવી જવાને કારણે તેઓ સ્ફૂર્તિથી કામ નહોતા કરી શકતા અને નાની વહુ પૂનમને તો એમ પણ કોઈને સાથે કંઈ લેવા દેવા ન હતી. મનમાં આવે તો કામ કરે, નહીં તો ન કરે. એમ પણ ઘરમાં શું થઈ રહ્યું છે તેને કોઈ મતલબ ન હતો. ઝઘડા પછી તો કોઈની સાથે વાતચીત ન કરવી, ન કંઈ બોલવું, ચૂપચાપ પોતાનું કામ કરવું અને પોતાના ઓરડામાં ચાલ્યા જવું, એ હવે પૂનમે આદત બનાવી લીધી હતી. રાતના સમયે સૌ ડિનર કરીને પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. મહેશજી પણ જમ્યા પછી પોતાની આદત મુજબ ડાયરી લખવા માટે તેમણે જેવી ડાયરી ખોલી તો તેમાં એક પત્ર પડેલો હતો. મહેશજીએ તે પત્ર ખોલ્યો અને પત્રના અક્ષરો જોઈને સમજી ગયા કે આ પત્ર રવિનાએ માફી માંગવા માટે લખ્યો હશે. પરંતુ ગુસ્સામાં આવીને મહેશજીએ તે પત્ર પાછો મૂકી ડાયરી બંધ કરી દીધી અને આજે ડાયરી લખ્યા વગર સૂઈ ગયા. આ સિલસિલો સતત 2 રાત સુધી ચાલતો રહ્યો. ત્રીજી રાત્રે પણ મહેશજીએ ડાયરી ના લખી અને પોતાના પલંગ પર સૂતા રહ્યા. પરંતુ આંખોમાંથી ઊંઘ કોસો દૂર હતી. તેમનાથી હવે રહેવાયું નહીં. તેમણે ડાયરી ખોલી તો પહેલા જ પાના પર લખ્યું હતું, પૂજ્ય પિતાશ્રી ચરણ સ્પર્શ. હું જાણું છું પિતાજી કે મારા દ્વારા બોલાયેલા કડવા શબ્દોથી તમને ખૂબ ખરાબ લાગ્યું છે અને તમારી પાસે માફી માંગવાની હિંમત પણ હું નથી કરી શકતી. મેં મારા માતા પિતા રૂપી સાસુ સસરાનું ખરેખર ખૂબ દિલ દુભાવ્યું છે. મને ક્ષમા કરો. હું જાણું છું કે આ પત્ર વાંચીને તમારી આંખોમાં આંસુ આવી ગયા હશે, પરંતુ મારો ઉદ્દેશ્ય તમારી આંખોમાં આંસુ લાવવાનો નથી, પરંતુ મારી ભાવનાઓથી તમને સ્વાગત કરાવવાનો છે. પિતાજી, આપણો પરિવાર કેટલો હસતો રમતો ખુશખુશાલ પરિવાર હતો, પરંતુ આજે ખબર નહીં કોની ખરાબ નજર લાગી ગઈ આપણા પરિવારને. ઘરમાં આજે જે કંઈ પણ થયું તેની જવાબદાર હું છું. પિતાજી, ભૂલ મારી પણ છે. મારે પૂનમ પર હાથ નહોતો ઉપાડવો જોઈએ. હું જાણું છું મારાથી ભૂલ થઈ છે, પરંતુ પિતાજી તમે જાણવાની કોશિશ કેમ ન કરી કે મેં આ પગલું શા માટે ભર્યું છે? આટલું મોટું પગલું ભરવા પાછળ પણ કોઈને કોઈ કારણ તો જરૂર હશે ને. તમે જ કહો, શું મેં ક્યારેય આવું ઉદ્ધરવત વર્તન પહેલા ક્યારે કર્યું છે? શું મારા લગ્ન પછી આપણા ઘરમાં ક્યારેય ઝઘડો કે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ છે? નહીં ને, બિલકુલ નહીં. વાત તો તે બિલકુલ સાચી કહી રહી છે. વહુ, તું તો ઘરમાં અન્નપૂર્ણા લક્ષ્મી સરસ્વતી બનીને આવી હતી. મહેશજીએ પત્ર વાંચવાનું છોડીને વચ્ચે જ બોલી પડ્યા અને પોતાની ખુરશી પર બેઠા બેઠા વિચારવા લાગ્યા કે રવિનાના આવ્યા પછી તો આપણો પરિવાર કેટલો ખુશખુશાલ થઈ ગયો હતો. જૂની વાતો યાદ આવતા જ મહેશજીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. પછી પોતાના આંસુ લૂછીને પત્ર આગળ વાંચવા લાગ્યા. ત્યાર પાછળથી શારદાજીએ ખંભા પર હાથ મૂકતા કહ્યું,
તમારી આંખમાં આંસુ? તો મહેશજીએ આંસુ લૂછતા કહ્યું, નહીં શારદા, પણ આ આંસુ તો હું ખરેખર ખોટો છું. આપણા ઘરમાં આજે કંકાસ થયો, શું તેમાં મારી પણ ભૂલ છે? ઝઘડાનું કારણ જાણ્યા વગર મારે વાતનો વધેસર નહોતો કરવો જોઈતો. એમ કહેતા મહેશજીની આંખોમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા. તો શારદાજી મહેશજીને ચૂપ કરાવતા બોલ્યા, જે કંઈ પણ થયું તેમાં ભૂલ કોઈની નથી, ફક્ત અને ફક્ત સંજોગોની છે. ક્યાં માતા પિતા પોતાના બાળકોનું ખરાબ ઈચ્છે છે? ત્યારે મહેશજીએ પત્ર આગળ વાંચવાનું શરૂ કર્યું. પિતાજી, પૂનમે ખૂબ મોટી ભૂલ કરી દીધી છે. તેણે જે વર્તન કર્યું છે તેના માટે હું તેને ક્યારેય માફ નહીં કરું. તે દિવસે પૂનમના હાથમાં દૂધ ભરેલો ગ્લાસ હતો અને પ્રાચીનો ભૂલથી પૂનમને ધક્કો લાગી ગયો. ત્યારે પૂનમે પ્રાચી પર હાથ ઉપાડ્યો. પ્રાચી રડતી રહી, પરંતુ પૂનમનું આટલાથી પણ મન ન ભરાયું. ગુસ્સામાં આવીને તેણે પ્રાચી પર કટાક્ષ કર્યો અને બોલી, તું તો લંગડી સાથે આંધળી પણ નીકળી. ત્યારે પાછળથી રમેશ ભૈયા પણ બોલ્યા, આ ગ્લાસના પૈસા કોણ તારો બાપ આપશે? પિતાજી, પૂનમ તો પારકા ઘરેથી આવી હતી, પણ દેવરજી તો પોતાના જ ઘરના છે. તેમના મોઢેથી આવા શબ્દો સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. એટલે હું રમેશજી પર ગુસ્સે થઈ. ત્યારે પૂનમ બોલી, તમારી હિંમત કેવી રીતે થઈ મારા પતિ પર ગુસ્સો કરવાની? પહેલા તમે તમારા નકામા નઠારા પતિને સંભાળો, જે અમારા મફતના રોટલા પર જીવે છે. મારાથી મારા પતિનું અપમાન સહન ન થયું અને મેં પૂનમને જોરદાર તમાચો મારી દીધો. ત્યારે તે જ સમયે તમારું આવવાનું થયું અને તમે કંઈ પણ સાંભળ્યા વગર ભડકી ગયા. આ બધું પવનથી પણ ન જોયું, એટલે તે તમારા પર ભડકી ગયા. મેં પછીથી તમારી અને માજી સાથે વાત કરવાની કોશિશ પણ કરી, પરંતુ તમે મારી યજ્ઞ સાંભળી, એટલે મજબૂરીમાં મારે આ પત્ર લખવો પડ્યો. મહેશજી અને શારદાજી વિચારવા લાગ્યા કે પૂનમ અને રમેશના વર્તનથી દુઃખી થઈને મોટી વહુએ ધીરજ ગુમાવી દીધી અને આ ઝઘડો આટલો વધી ગયો. શારદાજી બોલ્યા, આપણી રવિના ખૂબ જ સમજદાર મળતા આવડી છે. રમેશ અને રવિનાને પણ કેટલી બનતી હતી. પહેલા બંને દેવર ભાભી ઓછા મિત્રો વધારે હતા, પરંતુ આજે એકબીજા સાથે વાત સુધાર નથી કરતા અને તેનું કારણ પૂનમ જ છે. કારણ કે પૂનમ સંકોચી સ્વભાવની છે. તેને રમેશનું કોઈની પણ સાથે વધારે વાત કરવું બિલકુલ પસંદ નથી. તેણે જ રમેશને ભડકાવ્યો હશે. ખબર નહીં કઈ બનોતી ખડીમાં આપણે આ પૂનમને પરણાવી લાવ્યા હતા, જે કોઈના ભડકાવાથી ભટકી જાય છે. કોઈએ કંઈ પણ કહી દીધું તો તેને સાચું માની લેશે. શારદાજીએ કહ્યું. તો મહેશજી બોલ્યા, ભલે ગમે તે કહે શારદા, પહેલા આપણે બંને વહુઓ સગી બહેનો જેવી જ રહેતી હતી, પણ હવે ખબર નહીં શું થઈ ગયું છે. તો શારદાજીએ કહ્યું કે જી, જ્યારથી પવનનો અકસ્માત થયો છે ત્યારથી રમેશના ગબ્બા પર ઘરની જવાબદારી આવી ગઈ છે અને ત્યારથી જ બંને ભાઈઓ વચ્ચે અચાનક વાતચીત બંધ થઈ ગઈ છે. જ્યારે રવિનાને પૂછ્યું તો તેણે કહ્યું, કંઈ નહીં માજી, બધું ઠીક થઈ જશે. તેણે કંઈ ન જણાવ્યું. તે જ રીતે જ્યારે પૂનમે પૂછ્યું તો તે બોલી, તમારી લાડકી વહુને જઈને પૂછો. મને તો લાગે છે કદાચ નાની વહુ પૂનમ મોટી વહુ રવિનાને મેળા મારતી હશે, એટલે બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ. હવે ચૂપ કર શારદા, મને આગળ પત્ર વાંચવા દે, મહેશજી ચીડાતા બોલ્યા. પછી આગળ પત્ર વાંચવા લાગ્યા. પિતાજી, તમે તો જાણો છો કે
કે બાળકો કેટલા કોમળ હૃદયના હોય છે અને આપણી પ્રાચીનો તે દુર્ઘટના પછી આત્મવિશ્વાસ કેટલો ડગી ગયો. મોટી મુશ્કેલીથી પ્રાચીને તે આઘાતમાંથી બહાર કાઢી શકી છે. સૌએ ક્યારેય પ્રાચીને એવો અહેસાસ નથી કરાવ્યો કે તે સામાન્ય બાળકોની જેમ ચાલી નથી શકતી. પૂનમે તો તે દિવસે પ્રાચીની સાથે સાથે દિલથી પણ દુઃખી કરનારા શબ્દો કહ્યા. પૂનમ અવારનવાર મને મહેણા મારતી હતી અને હું સહન પણ કરી રહી હતી, પરંતુ આજે વાત મારી દીકરી અને પતિની હતી. તમે તે બંનેની મનોસ્થિતિ સમજો છો. પિતાજી, જરાક અમથી વાત પર તેઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દેશે. આપણો આખો પરિવાર સારી રીતે સમજે છે કે તેઓ બંને કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આપણે તો તેમની હિંમત વધારવી જોઈએ. પરંતુ પૂનમ અને દેવરજીએ તો તે બંનેનો આત્મવિશ્વાસ હલાવી નાખ્યો. કોઈ પોતાના જ બાળકોને આવા મહિના મારે ભલા. જો આપણે બાળકોનો ઉત્સાહ ન વધારી શકીએ તો ઓછામાં ઓછું તેમના મનમાં હીન ભાવો પણ ન નાખીએ. પિતાજી, તમે તો હંમેશા સારો જ નિર્ણય કરો છો. તો તે સમયે તમે સચ્ચાઈ જાણ્યા વગર બધો દોષારોપણ મારા પર જ કરી દીધો. બલકે પિતાજી, તમને તો આખી વાતની ખબર જ નહોતી અને હું તમને જણાવવા માંગતી હતી, પરંતુ તમે મને કંઈ બોલવાનો મોકો જ ન આપ્યો. ત્યારે વચ્ચે જ અટકીને મહેશજી બોલ્યા, વાત તો સાચી છે. જે સમયે ઘરમાં લડાઈ થઈ તે સમયે મને એ ખબર ન હતી કે ઘરમાં ઝઘડો કઈ વાત પર ચાલી રહ્યો છે, અને ના તો મેં જાણવાની કોશિશ કરી. ત્યારે શારદાજી બોલ્યા, જો તમને ઝઘડાનું કારણ જ ખબર ન હતી તો તમે વચ્ચે દખલગીરી શા માટે કરી? હું પણ તે સમયે ઘરમાં ન હતી, હું મંદિરે ગઈ હતી. જ્યારે ઘરે આવી તો જોયું તમે ગુસ્સામાં હતા અને હું તમારા ગુસ્સાને શાંત કરવાની કોશિશ કરી રહી હતી. ત્યારે મહેશજીએ બોલ્યા, શારદા, મને ગુસ્સો એ વાત પર આવ્યો કે રવિનાએ પૂનમ પર હાથ ઉપાડ્યો અને આપણા ઘરમાં કોઈ પણ પ્રકારની હિંસા થાય તે મને બિલકુલ પસંદ નથી. એટલે મેં રવિના પર ગુસ્સો કર્યો. પરંતુ ત્યારે જ પવન વચ્ચે આવીને મને જ કહેવા લાગ્યો કે તમે અમારા બંને ભાઈઓમાં ફરક કરો છો. ત્યારે રવિના વચ્ચે બોલી પડી, પિતાજી બિલકુલ સાચું કહી રહ્યા છે. જો તમે અમારામાં ફરક નથી કરતા તો આજે તમે મારી જગ્યાએ પૂનમ પર ગુસ્સો કર અને રવિનાને આ જ વાત મને તીરની જેમ ખૂંચી ગઈ. કારણ કે મને રવિના પાસેથી આવા અનાદરની અપેક્ષા બિલકુલ નહોતી. એટલે મેં તે ચારેયને કહ્યું કે નીકળી જાઓ તમે બધા મારા ઘરમાંથી. હવે તું જ કહે શારદા, શું આપણા હાથની પાંચેય આંગળીઓ સરખી હોય છે? નહીં ને. પણ શું આપણે આપણી કોઈ એક આંગળીની વધારે ચાહીએ છીએ? નહીં, બિલકુલ નહીં. જી, શારદાજી ઉદાસ સ્વરમાં બોલ્યા, આપણા માટે આપણી જિંદગીમાં પાંચેય આંગળીઓનું એટલું જ મહત્વ છે જેટલું એક આંગળીનું. તો પછી કહે શારદા, હું ક્યાં ખોટો છું? મહેશજીએ કહ્યું, આપણે આપણી સંતાનોમાં ફરક કેવી રીતે કરી શકીએ? હું પણ મારા બંને દીકરાઓ અને વહુઓને ખૂબ ચાહું છું અને તેમના વગર હું પણ નથી રહી શકતો. પણ હું વૃદ્ધ વડીલ છું, હું શું કરું? તું કહે શારદા, મારા માટે તો આ બધા સરખા છે. હું મારા માટે બધા બાળકોમાં પક્ષપાત શા માટે કરીશ? જે રીતે બધી આંગળીઓ સાથે રહીને શક્તિશાળી બને છે અને હિંમત વધારે છે, તે જ રીતે મારા બાળકો પણ જ્યારે સાથે રહે છે ત્યારે મને પણ હિંમત મળે છે. પણ જ્યારે
મારા બાળકો ઘરમાં કંકાસ કરે છે ત્યારે મારું દિલ પણ રડે છે. કહેતા કહેતા મહેશજીની આંખો ભીની થઈ આવી. તો શારદાજીએ મહેશજીને શાંત કરાવતા બોલ્યા, કોઈ પણ મા બાપ એ નથી ઈચ્છતું કે તેમના પરિવારના ભાગલા પડે. રવિના હું ખૂબ સારી રીતે જાણું છું. તે બધું સહન કરી શકે છે, પણ જો તેના પરિવાર વિરુદ્ધ કોઈ અવાજ ઉઠાવે તો તે ક્યારેય સહન નહીં કરે. અને આજે તો વાત તેના પતિ અને દીકરીની હતી. તમે તો જાણો જ છો આ 3 મહિનામાં રવિનાએ શું નથી સહન કર્યું. અમને તો એમ જ લાગ્યું હતું કે અમે અમારા દીકરા અને પોત્રીને ગુમાવી દીધા છે. પણ રવિનાનો પોતાના પરનો ભરોસો અને ભગવાન પરની અતૂટ શ્રદ્ધા હતી કે તે પોતાના પતિ અને દીકરીને મોતના મુખમાંથી બચાવીને લઈ આવી. યાદ છે તે અપશુકન્યાળ દિવસ જ્યારે પવન અને પ્રાચીનો અકસ્માત થયો હતો. આપણે સૌ તૂટીને હિંમત જ હારી ચૂક્યા હતા, પણ તે રવિના જ હતી જે આપણને હિંમત આપી અને પોતે પણ ક્યારેય હિંમત ન હારી. તેના સાહસ અને હિંમતને કારણે જ આજે પવન અને પ્રાચી આપણી વચ્ચે છે. મોટી મુશ્કેલીથી રવિનાએ પોતાના પતિ અને દીકરીમાં આત્મવિશ્વાસ જગાવ્યો હતો, પરંતુ પૂનમ અને રમેશે એક જ ઝટકામાં તેમના આત્મવિશ્વાસને ડગમગાવી દીધો. રવિનાની જગ્યાએ બીજું કોઈ પણ હોય તો તે પણ એ જ કરત જે રવિનાએ કર્યું છે. તે ખોટી નથી જી. ત્યારે થોડીવાર રોકાઈને શારદાજી ફરી બોલ્યા, તે દિવસે ઘરના ઝઘડા વિશે હું પણ કંઈ જાણતી ન હતી. રાત્રે મેં પૂનમ સાથે પણ વાત કરી તો કહેવા લાગી, મારા પતિ છેલ્લા 3 મહિનાથી ઘરનો ખર્ચ ઉપાડી રહ્યા છે. આજે પ્રાચી ગ્લાસ તોડી નાખ્યો અને અવારનવાર કંઈક ને કંઈક નુકસાન કરી દેશે. આપણે આ ફિજૂલ ખર્ચ પર કાબુ નહીં રાખીએ તો પછી ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે? અને જો રમેશે કંઈક કહી પણ દીધું તો રવિના ભાભીને નારાજ થવાની શી જરૂર હતી? જે વ્યક્તિ કમાઈને ખવડાવે છે તો શું તે થોડો ગુસ્સો નહીં બતાવી શકે? પરંતુ રવિના ભાભીએ તો વાતનો વતેસર કરી નાખ્યો. બળબડાટ કરતા પૂનમ પોતાના ઓરડામાં ચાલી ગઈ. ત્યારે મહેશજીએ કહ્યું, શારદા, શું આ સમસ્યાનો કોઈ ઉપાય નથી? તો શારદાજી બોલ્યા, એક ઉપાય છે જી, કે આપણે બંને વહુઓના રસોડા અલગ કરી દઈએ. આ શું કરી રહી છો શારદા? આ પણ તો ભાગલા જ થયા ને? મહેશજીએ કહ્યું. તો શારદાજી બોલ્યા, તમે મારી વાત પર જરા ધ્યાન આપો જી. હું ફક્ત તમને બંનેના રસોડા અલગ કરવાનું કહી રહી છું. આનાથી બંને પોતાના પતિ અને બાળકના હિસાબે રસોઈ બનાવશે. અને જો આપણે રસોડા અલગ નહીં કરીએ તો આપણા ઘરના ભાગલા કરવા પડશે. અને ઘરના ભાગલા કરવા મતલબ ઘરનો અડધો હિસ્સો બંનેને આપી દેવો. અને જો આપણે ઘરના 2 ભાગ કરી દઈશું તો આપણે ક્યાં જઈશું? કહેતા કહેતા શારદાજીની આંખો ભરાઈ આવી. તો મહેશજીએ શારદાજીને શાંત કરાવતા આગળ પત્ર વાંચવાનું શરૂ કર્યું. પિતાજી, હું ઘરની મોટી વહુ છું અને મને પણ માન સન્માન મળવું જોઈએ. હું તો પૂનમના મહિના સાંભળ્યા પછી પણ તેની દરેક વાતને નજરઅંદાજ કરતી રહી. પરંતુ દરેક ચીજની એક હદ હોય છે પિતાજી. ત્યારે શારદાજીએ કહ્યું, હું તો હવે એ જ કહીશ જી કે સારું જ છે હવે બંને અલગ થઈ જાય. ઓછામાં ઓછું પૂનમને પોતાની જવાબદારીનો અહેસાસ તો રહેશે. ત્યારે મહેશજી આગળ પત્ર વાંચવા લાગ્યા. પિતાજી, હું બસ એટલું જ કહેવા માંગીશ કે હું સ્વાર્થી નથી. હું ફક્ત એ જ ઈચ્છું છું કે ઘરમાં કોઈ પણ મારા પતિની કમાણીની મજાક ન ઉડાવે.
તે જેટલું પણ કમાશે અમે તેમાં ગૃહસ્થી કુશળતાપૂર્વક ચલાવી લઈશું. પિતાજી, હું પૂનમથી અલગ થવા માંગુ છું, તમારાથી કે મમ્મીજીથી નહીં. અને અમારા માટે પણ આ સૌભાગ્યની વાત હશે કે તમે અમારી સાથે રહેશો. તે દિવસે જાણે અજાણે કોઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. પિતાજી, આપની રવિના પત્ર વાંચીને મહેશજીએ શારદાજીને કહ્યું, શારદા, હું રવિનાનું દુઃખ સમજું છું. હું કાલે સવારે જ રમેશને કહીને પૂનમનું રસોડું અલગ કરાવી દઈશ. હાજી, એ બરાબર રહેશે. આમ તો પૂનમ દિલને એટલી ખરાબ પણ નથી, પરંતુ આખો દિવસ તે ફોન પર વાતો કરતી રહે છે. બની શકે કે તેની માં તેને શીખવતી હોય કે ઘરમાં ઝઘડો કરીશ તો બધા ઘરવાળા આપોઆપ જ તને અલગ કરી દેશે અને તારા પતિની કમાણી પર બચી જશે. એ જ પૂનમનું ઘર વસવા નથી દેતી. આગળ શારદાજી કહે તે પહેલાં જ તેમની નજર દરવાજા પર ઊભેલી પૂનમ તરફ ગઈ. પૂનમને જોઈને મહેશજી અને શારદાજી બંને ચૂપ થઈ ગયા. પૂનમ ઓરડાની અંદર આવતા ગુસ્સાથી બોલી, વાહ મમ્મીજી, વાહ! તમે મારા વિશે આ કેવી વિચારસરણી બનાવી રાખી છે, અને હવે તો તમે પાપાજીને પણ મારી વિરુદ્ધ ભડકાવી રહ્યા છો. પછી પોતાના સસરા તરફ જોતા બોલી, પાપાજી, જ્યારે જુઓ ત્યારે મમ્મીજી હંમેશા રવિના ભાભીનો પક્ષ લેતા રહે છે. મમ્મીજીને તો હું દરેક વાતમાં જ ખોટી લાગુ છું, પરંતુ આજે તો મમ્મીજીએ મારી મમ્મી વિશે પણ અપશબ્દો બોલી દીધા. મારી મમ્મી ખૂબ સારી છે અને તેમની વિરુદ્ધ હું એક શબ્દ પણ નહીં સાંભળું. ગુસ્સામાં બોલીને પૂનમ પોતાના ઓરડામાં ચાલી ગઈ અને જઈને પોતાના પતિને બોલી, હવે હું આ ઘરમાં ત્યારે જ આવીશ જ્યારે તમે તમારા પરિવારથી અલગ થઈ જશો. રમેશે તેને ખૂબ સમજાવવાની કોશિશ કરી, પરંતુ ભૂલ મેં તેની એક ન સાંભળી અને ગુસ્સામાં બોલીને પોતાના પિયર તરફ નીકળી ગઈ. શારદાજી અને મહેશજી આશ્ચર્ય ભરી નજરોથી પૂનમને જતા જોઈ રહ્યા. બીજી તરફ મોટી વહુ રવીનાના પિયરમાં તેની ભાભીએ રવીના સાથે 2 દિવસ તો સારી રીતે વાત કરી, પરંતુ પછી તે પણ પોતાનું અસલી રૂપ બતાવવા લાગી. આખો દિવસ બડબડાટ કરતી રહેતી કે હું એકલી કોને કોને સંભાળું, મારાથી નથી થતી આ મહેમાનોની આગતા સ્વાગતા, મારે તો અલગ રહેવું છે. ભાભીના મોઢેથી આવા શબ્દો સાંભળીને રવીના તો હેરાન રહી ગઈ. તેણે પોતાની મા સાથે વાત કરી કે માં, ભાભી પહેલાં તો આવી ક્યારેય નહોતી. અચાનક ભાભીને શું થઈ ગયું છે જે તારું મારું કરી રહી છે? તો રવીનાની માએ કહ્યું, જો બેટા, આ કલયુગ છે, અહીં બધું જ થઈ શકે છે. હવે બેટા, તું તારા પોતાના પર જ જોઈ લે. તું તારા સાસુ સસરાની કેટલી નિસ્વાર્થ ભાવે સેવા કરતી હતી, પરંતુ તારી દેરાણી આવ્યા પછી તારા મનમાં પણ આ વિચાર આવ્યો ને કે બધું તું શા માટે કરે? તેનો પણ તો પરિવાર છે, તે પણ બધાની સેવા કરે. બેટા, આ કહે, જ્યારે તારી ડિલિવરી થઈ ત્યારે તારી સાસુએ તને કોઈ તકલીફ આપી નહીં ને? નહીં ને માં? બિલકુલ નહીં. મમ્મીજીએ તો મને ખૂબ જ પ્રેમ આપ્યો. તો બેટા, હવે તું પણ એ વિચારી લેજો, તારી દેરાણીનું બાળક નાનું છે, અને જો તે 2-4 કામ વધારે કરી લીધા તો શું પહાડ તૂટી પડશે? નહીં ને? તો પછી તું તારી દેરાણીની બરાબરી શા માટે કરે છે? અને બેટા, તું પડે પડની ખબર તારા સાસરિયાની દરેક વાત અહીં પિયરમાં તારી ભાભીને કહેતી હતી. તો જો બેટા, આજે એ જ ભાભી તને કહેતા અચકાય નહીં. જો દીકરી, મુશ્કેલી દરેક માણસની જિંદગીમાં રહે જ છે, પરંતુ
માણસે તેનો ઉકેલ સમજદારીથી કાઢવો જોઈએ, નહીં કે તેનાથી મોં ફેરવીને ભાગી જવું જોઈએ પોતાની માના મોઢેથી. આ વાત સાંભળીને રવીનાને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. આજે તેને પોતાના સસરાને કહેલી બધી વાતો યાદ આવી રહી હતી કે કેવી રીતે તેણે પોતાના સસરાજી સાથે ભાગલાને વાત કરીને તેમના દિલને ઠેસ પહોંચાડી છે. વિચારતા વિચારતા રવીનાની આંખો ભીની થઈ ગઈ. તેણે પોતાની માને કહ્યું, માં, હું આજે જ મારા સાસરે જઈ રહી છું અને જઈને મા પિતાજીની માફી માંગીશ. મેં તેમનું ખૂબ દિલ દુભાવ્યું છે. કોઈ વાંધો નહીં બેટા, ભૂલો બાળકોથી જ થાય છે અને તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. હવે જોજે, મહેશજી તને જરૂર માફ કરી દેશે. એમ કહીને રવીનાની માએ પોતાની દીકરીને વિદાય આપી. અહીં રવીના જેવી સાસરે પહોંચી તો આખા ઘરમાં સન્નાટો છવાયેલો હતો. આ જોઈને રવીના ગભરાતા ગભરાતા ઘરની અંદર આવી તો સામે મહેશજી અને શારદાજી ઉદાસ બેઠા હતા. તેમને જોતા જ રવીનાની આંખો ભરાઈ આવી. તેણે ધીમેથી કહ્યું, મા પિતાજી, મને માફ કરી દો. આ સાંભળીને શારદાજી અને મહેશજીએ પાછળ વળીને જોયું તો સામે રવીનાને જોઈને હેરાન થઈ ગયા. અરે બેટા, તું તો થોડા દિવસો હજી રોકાવાની હતી ને? હા માજી, પરંતુ હું તમારા વગર ન રહી શકી એટલે પાછી આવી ગઈ. પ્લીઝ મને માફ કરી દો. એમ બોલીને રવીના ધ્રુસકે રડવા લાગી. તો મહેશજીએ કહ્યું, કોઈ વાંધો નહીં બેટા, જે કંઈ પણ થયું તેમાં તારી કોઈ ભૂલ નથી. અમે તે પત્ર વાંચી લીધો છે. જાણે અજાણે મારાથી પણ ભૂલ થઈ છે. બેટા, મેં તારી સાથે ખૂબ અન્યાય કર્યો છે. બોલતા બોલતા મહેશજી પણ ભાવુક થઈ ગયા. ત્યારે શારદાજીએ કહ્યું, ભૂલ કોઈને નથી, જે બસ ભૂલ સંજોગોની છે. તમે લોકો ચિંતા ન કરો, ધીરે ધીરે બધું ઠીક થઈ જશે. રવીના વહુ, તું ચાલીને આવીશું. જા બેટા, થોડી વાર આરામ કરી લે. શારદાજીએ કહ્યું તો રવીના પોતાની દીકરી પ્રાચીને લઈને ઓરડામાં ચાલી ગઈ. બીજી તરફ નાની વહુ પૂનમને પિયરમાં આવી 5-6 દિવસ થઈ ગયા હતા. ત્યારે એક દિવસ પૂનમની માએ કહ્યું, બેટા, શું વાત છે? આજકાલ રમેશજીનો ફોન નથી આવતો કે શું? તો પૂનમે કહ્યું, માં, તેમનો ફોન તો રોજ આવે છે, પરંતુ હું જ વાત નથી કરતી. હવે હું તે ઘરમાં પાછી ક્યારેય નહીં જાઉં. અહીં તમારી પાસે રહીને મારા દીકરાને અહીં જ ભણાવીશ. દીકરાના મોઢેથી આ સાંભળીને પૂનમની માં હેરાનથી તેને જોવા લાગ્યા અને બોલ્યા, એનો મતલબ તું ત્યાંથી લડી ઝઘડીને આવી છો? હા માં, હવે તમે જ કહો, મારો પતિ એકલો ક્યાં સુધી તેમનો બોજ ઉપાડતો રહેશે? જ્યારથી જેજીનો અકસ્માત થયો છે ત્યારથી મારા પતિ જ આખા ઘરનો ખર્ચો ઉપાડી રહ્યા છે. હવે મેં પણ તેમણે કહી દીધું છે કે જ્યાં સુધી તમે તમારા ઘરથી અલગ નહીં રહો ત્યાં સુધી હું તે ઘરમાં પગ નહીં મૂકું. મેં મોં બગાડતા કહ્યું તો તેની માં બોલી, જો બેટા, તારા જેઠનો અકસ્માત નહોતો થયો તે પહેલા તું રમેશથી વધારે કમાતા હતા, પરંતુ હવે તેમની પણ મજબૂરી સમય બેટા. અને વળી તારા સસરાનું પણ તો પેન્શન આવે છે, તે પણ તો ઘર ખર્ચ ઉપાડે છે. અને વળી જો મુસીબતના સમયે આપણે એકબીજાનો સાથ નહીં આપીએ તો પછી પરિવારમાં એકતા કેવી રીતે રહેશે? બેટા, જો બેટા, તને જો મદદની જરૂર હોય તો તારી મદદ જરૂર કરીશ, પણ તું હવે સીધી તારા સાસરે ચાલી જા. માં એ તેને આદેશ આપ્યો તો પૂનમ આશ્ચર્યચકિત રહી ગઈ અને ગુસ્સાથી બોલી, જો તમને મારી પરવા ન હતી તો બસ તમે ફોન પર મારી વાત શા માટે સાંભળતા હતા? જો બેટા,
હું તારી વાત એટલે સાંભળતી હતી કે તારા મનમાં કોઈ બોજ ન રહે, પરંતુ મને ખબર ન હતી કે તારા મનમાં તારા સાસરિયા પ્રત્યે આટલું ઝેર ભરાઈ ગયું છે. અને એક વાત દીકરી, મેં તો તને ક્યારેય નથી કહ્યું કે તું તારા સાસરિયાવાળાઓને સાથે ખરાબ વ્યવહાર કરે, અલગ થઈ જા. આ તારી પોતાની વિચારસરણી છે અને હું સારી રીતે જાણું છું કે તું કોઈનું કહેવું નથી જ માનતી. જો બેટા, હું હજી પણ તને સલાહ આપવા માંગીશ કે હજી પણ સમય છે. પોતાના ઘરને તૂટતું બચાવી લે, નહીતર જો તારા પિતાજી અને ભાઈને ખબર પડી ગઈ કે તું ત્યાંથી લડી ઝઘડીને અહીં આવી છું, તો તેઓ તને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. માની વાત સાંભળીને પૂનમની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું, માં, મારી બહેનપણી શિખાને કારણે આજે હું અહીં છું. તેણે કહ્યું કે તું ક્યાં સુધી તારા જેઠાણીનો બોજ ઉપાડતી રહીશ? તેમનાથી અલગ થઈ જાય. એટલે હું તેમની સાથે લડી ઝઘડીને અહીં આવી ગઈ, જેથી તેઓ અમને અલગ કરી દે. પણ માં, મારી સાસુને હંમેશા લાગતું હતું કે હું ફોન પર તમારી સાથે વાતો કરું છું અને તમે મને ઊંધી વાતો શીખવો છો. મેં તમારી ઇજ્જત માટીમાં ભેળવી દીધી. માં, પ્લીઝ મને માફ કરી દો. કહેતા કહેતા પૂનમ પોતાની માને ગળે વળગીને ધ્રુસે રડવા લાગી. તો તેની માએ કહ્યું, બેટા, હજી પણ સમય છે. તું જા અને પોતાના ઘરની એક તારેને તૂટથી બચાવી લે અને તારી જેઠાણીને ક્યારે જેઠાણી નહીં, બહેન સમજજે. બેટા, તેણે તને હંમેશા પોતાની નાની બહેન સમજી છે. હા માં, રવિનાએ દીદીએ મને ક્યારેય કોઈ કામ માટે નથી કહ્યું. ભાઈ સાહેબનો અકસ્માત થયા પછી તેમને આટલા મહેણા મારતી રહી, પરંતુ તેમ છતાં તે ક્યારેય કંઈ ન બોલ્યા. પણ હું આજે જ જઈને રવિના દીદીની માફી માંગીશ. હશે, પરંતુ માં તે મને માફ તો કરી દેશે ને? કહેતા પૂનમનું ગળું ભરાઈ આવ્યું. તો તેની માએ કહ્યું, હા, બિલકુલ કરી દેશે. બેટા, તેનું દિલ ખૂબ મોટું છે. તે તને હંમેશા પોતાની નાની બહેન સમજે છે, એટલે જ તને ક્યારેય સામું નથી બોલી. નહીતર તે તારાથી મોટી છે. ધારે તો તને પોતાના ઈશારા પર નચાવી શકતી હતી, પરંતુ નહીં, તેણે એવું ક્યારેય નથી કર્યું. તો તું જા બેટા, અને પોતાના કરેલા માટે સાસુ સસરા અને જેઠાણીની માફી માંગ બેટા, અને હંમેશા એક સાથે રહેજો. ભલે ગમે તેટલી મોટી મુસીબત કેમ ના આવી જાય, પરંતુ પોતાના પરિવારની એકતાને ક્યારેય તૂટવા ન દેતા. પોતાની માના આશીર્વાદ લઈને પૂનમ પોતાના સાસરે જવા રવાના થઈ ગઈ. પરંતુ આજે પૂનમ આખા રસ્તે બસ આપના આંસુ વહાવી રહી હતી. સાસરે પહોંચી તો રવિના રસોડામાં રસોઈ બનાવી રહી હતી. સાસુ સસરા સામે બેસીને પ્રાચી સાથે રમી રહ્યા હતા. પૂનમ તેમની પાસે જઈને પગે પડી ગઈ. પ્લીઝ મા, પિતાજી, મને માફ કરી દો. મારે નથી થવું તમારા બધાથી અલગ. અચાનક પૂનમને પોતાની સામે જોઈને શારદાજી હેરાન થઈ ગયા. તેમણે પૂનમને ઊભી કરતા કહ્યું, બેટા, મને ખબર હતી કે એક દિવસ તને તારી ભૂલનો અહેસાસ જરૂર થશે, પણ આટલું જલ્દી થઈ જશે એ ખબર ન હતી. મહેશજીએ શારદાજીની વાતને વચ્ચે જ કાપતા કહ્યું તો સૌ લોકો ખડખડાટ હસી પડ્યા. તેમનો અવાજ સાંભળીને રવિના પણ રસોડામાંથી બહાર આવી ગઈ. પૂનમ રવિનાને જોઈને કંઈ કહે તે પહેલા આજે રવિનાએ તેને ગળે લગાવી લીધી. આજે ફરીથી મહેશજીનો આખો પરિવાર હસી ખુશીથી એક સાથે મળીને રહેવા લાગ્યો. ધીમે ધીમે પૂનમ પણ દરેક કામમાં નિપુણ થઈ ગઈ અને પોતાની જેઠાણી રવિનાને જેમ જ પોતાના સાસુ સસરાને નિસ્વાર્થ ભાવે સેવા કરવા લાગી. આજે મહેશજી અને શારદાજી
પણ પોતાના પરિવારની એકતાને જોઈને ખુશીથી ફૂલ્યા નહોતા સમાઈ રહ્યા. તો મિત્રો, વાર્તા અહીં પૂરી થાય છે. આશા રાખું છું કે તમને વાર્તા ગમી હશે. તો મિત્રો, તમારો શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરીને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો, એટલે તે પણ સાંભળી શકે. અને આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને સાઈડમાં આપેલું બેલનું બટન દબાવી દેવું, ઓલ પર ક્લિક કરી દેજો, એટલે તમને સૌથી પહેલા વાર્તા સાંભળવાનો આનંદ મેળવી શકો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આપણે આમાં ક્યાંય બોલવામાં અને લખવામાં થોડી ઘણો ભૂલ થઈ છે, એની હું માફી માગું છું. અને તમે પણ કહેતા રહેજો કોમેન્ટ કરીને, એટલે અમને પણ ખ્યાલ આવે. થેન્ક યુ.